એટલા મેં જમવા માટે આપી દીધા છે. હવે બનાવશું સૂજીનો શીરો. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ. તો સોજી આપણી સરસ શેકાઈ ગઈ છે, આ રીતે લાલ થઈ ગઈ છે. હવે આપણે આમાં દૂધ નાખીશું. તો હું દૂધ નાખું છું, તમે પાણી નાખવું હોય તો પાણી પણ નાખી શકો. અને જેટલી આપણે સોજી લીધી હોય એનાથી 4 થી 5 ગણું દૂધ નાખવાનું, કાં તો 4 થી 5 ગણું પાણી નાખવાનું. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ. આ રીતે આપણે દૂધ કરી નાખ્યું. સૂજી છે ગાયબ કરી નાખી. આટલું દૂધ આની અંદર નાખવાનું છે. પાણી નાખો તો પાણી પણ એટલું નાખવાનું છે. પાણી દૂધ જે નાખવું હોય નાખી શકાય છે, પણ જો તમે ક્વોન્ટિટી ઓછી રાખશો ને તો સૂજી એકદમ એનો જે શીરો છે ને એકદમ કડક બની જશે. એકદમ પોચો અને સુવાળો શીરો બનાવવો હોય ને તો આ રીતે થોડું દૂધ પાણી વધારે નાખવાનું. હેલો.